અમે એસજી હાઈવે હતા, ત્યાં ગાડીનું અહીંયા સુધીનું પાણી આવેલું હતું. હા, કોઈ માણસ ચાલી પણ ના શકે એટલું બધું પાણી હતું. અને ત્યાંથી અમે ગાડી બહાર કાઢી અને ગાડી બહાર કાઢવા માટે જુગાડ કરેલો અમે. પાણી ના જશે, ગાડી બંધ ના પડે એટલા માટે. 45 મિનિટમાં આટલું જો પાણી ભરાતું હોય તો સમજો કે 2 કલાક વરસાદ આવે તો અડધું અમદાવાદ ડૂબી જાય. કેવો લાગ્યો અમદાવાદનો વરસાદ? જરાય સારો નહીં. ઓફિસેથી રજા આપતા નહોતા, આમાં જવું કેમ આવી રીતે, તો રજા રાખવી પડી. અમદાવાદમાં પશ્ચિમમાં અત્યારે કહે છે કે 8 ઇંચ વરસાદ પડ્યો. જો ખાલી 8 ઇંચમાં તો પૂરેપૂરું નવાઈ ગયું અમદાવાદ. સર કે BRTS નો ને મેટ્રોનો યુઝ કરો તો હવે આમાં આવવું કઈ રીતે? અહીંયાથી ત્યાં પહોંચવા માટે આપણે પલળીને તો જવું ને. અહીંયા તો બેઝમેન્ટમાં લોકોના દુકાનમાં પાણી ઘૂસી ગયા છે. સુરત વાળી થઈ છે અહીંયા પણ. અમદાવાદમાં સુરત વાળી થઈ. પહેલા વરસાદમાં. હા, પહેલા વરસાદમાં એ પણ 45 મિનિટ જ વરસાદ આવ્યો છે. ફેલ છે, ડ્રેનેજ સિસ્ટમ જ ફેલ છે આખી. પ્રી મોન્સૂન પ્રોગ્રામ. પાણી ઉતરી બી ગયા. કામ કર્યું છે તંત્ર એવું દેખાય છે. પાણી વહેલા ભરાયા તો છે પણ સામેની સામે ઉતરી પણ ગયા છે વહેલા. સુરત જેટલો પડ્યો હોય તો અહીંયા પૂર આવી જાય. સુરત જેટલો પડે પૂર આવી જાય. વાત સાચી છે. ગુરુકુલ રોડ પર અમે ઊભા છીએ ને અહીંયા તમે જુઓ કે આટલા પાણી ભરાયેલા છે. લોકો માંડ ધીરે ધીરે આવી રહ્યા છે. અલગ અલગ જગ્યાએથી ડાયવર્ટ કરીને એમને મોકલ્યા તોય અટવાયા છે કલાકોથી. શું નામ છે તમારું? હરિકૃષ્ણ. અને હરિકૃષ્ણભાઈ ક્યારના અટવાયા હતા અને ક્યાંથી નીકળ્યા હતા? અમે એસજી હાઈવે હતા, ત્યાં ગાડીનું અહીંયા સુધીનું પાણી આવેલું હતું. હા, કોઈ માણસ ચાલી પણ ના શકે એટલું બધું પાણી હતું. અને ત્યાંથી અમે ગાડી બહાર કાઢી અને ગાડી બહાર કાઢવા માટે જુગાડ કરેલો અમે. પાણી ના જશે, ગાડી બંધ ના પડે એટલા માટે. બતાવો આ વિઝ્યુઅલ્સ પણ. શું કેટલો વિકાસ કેવો દેખાયો અમદાવાદમાં? જ્યારે ગટરની જરૂર ઢાંકણા અત્યારે બધે ખોલી રહ્યા છે, જ્યારે સાવચેતીથી અગાઉથી લોકોએ અગાઉથી મોટા ઢાંકણા કે એવું કંઈક વ્યવસ્થા કરી રાખવી જોઈએ. જ્યારે અમે નીકળ્યા પેલેડિયમ મોલ બાજુ, ત્યાં 10-10 મીટરે ગટરના ઢાંકણા અલગથી સાઈડમાં રાખેલા છે. તો એ બધી જગ્યાએ કરી નાખે તો ક્યાંય પણ અમદાવાદમાં પાણી ભરવાની શક્યતા રહેશે નહીં. કામ થયું એવું લાગે છે? આ બાજુ તો લાગતું નથી કાંઈ. ક્યાં? તમે અમદાવાદના છો? ના, કાઠિયાવાડ બાજુ, અમરેલી. સાવરકુંડલા. અચ્છા, સાવરકુંડલામાં તો બહુ વરસાદ પડે પણ કોઈ આવું થાય? પાણી એટલું બધું કરી ભરાતું નથી સાવરકુંડલામાં, બસ નદી હોય જ તે. નાવલી ભરાઈ જાય. વાત સાચી. અમદાવાદમાં તો પણ આવું પહેલા વરસાદમાં દેખાય છે. ઓ, સર્વાઈવ કરવું અઘરું થઈ જશે તો આગળથી. તમે આ વર્ષે આવ્યા અહીંયા રહેવા? હા, ફર્સ્ટ યર છે, હજી 2 જ મહિના થયા. કેવો અમદાવાદનો વરસાદ કેવો લાગ્યો? બહુ કડવો. કડવો લાગ્યો. સુરત જેટલો પડ્યો હોય તો અહીંયા પૂર આવી જાય. સુરત જેટલો પડે પૂર આવી જાય. વાત સાચી છે. અમે અધિકારીઓને એવું કહીએ છીએ કે આ થોડું પાણી તમે લો, ઢાંકણીમાં નાખો અને જાતે જ તમે એમાં મોઢું નાખી દો. કારણ કે અમે જેટલા પણ લોકોને મળ્યા તો રમૂજની વાત છે પણ લોકો જેટલા અટવાયા છે, કંટાળ્યા છે, 4-4, 5-5 કલાકથી લોકો ફસાયેલા છે. ઓફિસે જવું છે તો ઓફિસ નથી જઈ શકતા. આ બધા દુકાનદારો જો તમે કે કેવી પરિસ્થિતિમાં છે. બધા જે સમસ્યા છે એ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પ્રયત્ન કરે છે. આ મહિલાઓ ફસાયેલી છે. અને લહેરી કેટલા ટાઈમથી ફસાયું છે? અહીંયા પાણી ભરાયું છે આટલું? 2-3 કલાકથી. સવારનું છે આમ તો. 3 કલાક. હા. અચ્છા, તમે બહારથી આવ્યા? હા, પીજીમાં જ રહીએ છીએ. તો શું કેવો લાગ્યો અમદાવાદનો વરસાદ? જરાય સારો નહીં. ઓફિસેથી રજા આપતા નહોતા, આમાં જવું કેમ આવી રીતે, તો રજા રાખવી પડી. આજે હાલ ઓફિસેથી ન જ આવે છે, મેં તો છુટ્ટી રાખી દીધી. સર કે BRTS નો ને મેટ્રોનો યુઝ કરો તો હવે આમાં આવવું કઈ રીતે? અહીંયાથી ત્યાં પહોંચવા માટે આપણે પલળીને તો જવું ને. તમે ક્યાંથી આવ્યા? ઓફિસેથી. નહીં, ઓફિસ કઈ બાજુ, કયા વિસ્તારમાં? ત્યાં કેટલું પાણી ભરાયું? ત્યાં તો નથી એટલું બધું. અહીંયા બહુ છે. અહીંયા બહુ છે. કંટાળી ગયા ઓફિસ અહીંયા પહોંચતા? નહીં, મને તો મજા આવી, પલળીને આવી. મજા આવી? હા. અને રસ્તા પર પાણી જે ભરાયા છે એ જોઈને? નહીં, મેટ્રોમાં આવી. મેટ્રોમાં આવ્યા. હા, એટલે પબ્લિક સર્વિસ લોકો વાપરે તો સારું છે. પણ આ તમે જુઓ કે પાણી એટલું બધું ભરાયું છે, ગટરો ફૂલ થઈ ગઈ છે, લોકો અટવાયા છે. મેટ્રો પાસે પણ બહુ ભીડ છે કારણ કે હવે બધા એવો પ્રયત્ન કરે છે ગાડી અહીંયા મૂકીને મેટ્રોમાં જતા રહીએ. ત્યાંથી જો મહિલાઓ માંડ આવી રહી છે, લોકો ચાલીને માંડ જઈ રહ્યા છે. ભયંકર એટલે ભયંકર સ્થિતિ છે. અને અમદાવાદને જો તમે વિકાસ કહેતા હોય અને એવું કહેતા હોય કે અમદાવાદમાં સરસ વિકાસ થયો છે, એમસીએ બહુ સારું કામ કર્યું છે, તો જરા શરમ કરીને તમારે આ જોવું જોઈએ. બહુ બધા લોકો સાથે વાત કરવી છે પણ પ્રશ્ન એ થાય છે કે
જેટલા લોકો મળે છે બધા એટલા કલાકો ઉતરી ગયા. ઉતરી ગયા. પહેલા તો અહીંયા આટલા સુધીના પાણી હતા. અમદાવાદમાં પશ્ચિમમાં અત્યારે કહે છે કે 8 ઇંચ વરસાદ પડ્યો. જો ખાલી 8 ઇંચમાં તો પૂરેપૂરું નવાઈ ગયું અમદાવાદ. વિકાસ દેખાય અમદાવાદનો. વિકાસ તો છે. ફેલ છે, ડ્રેનેજ સિસ્ટમ જ ફેલ છે આખી. પ્રી મોન્સૂન કરો પ્રોગ્રામ. પાણી ઉતરી ગયા. હું આજ રસ્તે સવારે 11:30 વાગે જ નીકળ્યો છું. મને ખબર વ્હીકલ છે. બંધ થઈ ગયા છે. અહીંયા તો બેઝમેન્ટમાં લોકોના દુકાનમાં પાણી ઘૂસી ગયા છે. સુરત વાળી થઈ છે અહીંયા પણ. અમદાવાદમાં સુરત વાળી થઈ. પહેલા વરસાદમાં હા, પહેલા વરસાદમાં એ પણ 45 મિનિટ જ વરસાદ આવ્યો છે. એમાં આખા બધાના બેઝમેન્ટ વાળી જે દુકાન છે બધા પાણી ભરાઈ ગયા. એમને લાખોનું નુકસાન થયું છે બેન. મારું કામ શહેરમાં છે. હું આજ રોડ પરથી અહીંયાથી ગયો. મારું વ્હીકલ અહીંયા બંધ પડી ગયું, સામે જ મૂકેલું છે. મેટ્રોમાં જ ગયો અને મેટ્રોમાં જ અત્યારે પાછો આવ્યો. એટલે પાણી ઉતરી બી ગયા. કામ કર્યું છે તંત્ર એવું દેખાય છે. પાણી વહેલા ભરાયા તો છે પણ સામેની સામે ઉતરી પણ ગયા છે વહેલા. તમને લાગે છે કામ કર્યું? ના બેન, આ દેખાય છે. વરસાદ તો ક્યારનો બંધ છે. આ પાણી ભરાયેલા દેખાય છે. 1 કલાકથી ટ્રાફિક જામ છે. આટલું પાણી ઓલરેડી અત્યારે પણ છે જ. તો વ્હીલ ડૂબેલા દેખાય છે. તો એ યોગ્ય નથી. કામ પ્રોપર કરેલું નથી. અમદાવાદના લોકોને શું કારણ કે દર વખતેનો આ પ્રોબ્લેમ છે. આ ફર્સ્ટ ટાઈમમાં નથી. ચોમાસું મોન્સૂન પહેલી વારનું નથી. પણ એ પ્રોપરલી ગાઈડલાઈન પ્રમાણે કે ડ્રેનેજ લાઈન આપી શકતા નથી. આપે છે પણ બધો ખર્ચો પોકળ જાય છે. એવું લાગે છે કે બધો ખર્ચો વ્યર્થ છે. કારણ કે દર વર્ષે પાણી ભરે. 45 મિનિટમાં આટલું જો પાણી ભરાતું હોય તો સમજો કે 2 કલાક વરસાદ આવે તો અડધું અમદાવાદ ડૂબી જાય. અને હજી તો વરસાદ વધુ પડવાનો છે એવી આગાહી આશા છે. 2 દિવસની આગાહી કરેલી છે. 2 કલાકમાં આવી દશા છે તો 2 દિવસ આવશે તો અડધું અમદાવાદ ડૂબી જશે બેન. શું નામ છે ભાઈ તમારું? મારું નામ છે તેજપાલસિંહ. અને તેજપાલસિંહ, અમદાવાદમાં પહેલા વરસાદમાં જ આ સ્થિતિ થઈ છે. અત્યારે પહેલી વારમાં થઈ છે એટલી બધી સ્થિતિ. પછી શું થશે? હજી આખું ચોમાસું બાકી છે અહીંયા. શું કહેશો, સિસ્ટમ કેવી છે અમદાવાદની? એમ અમદાવાદની સિસ્ટમ આ જોતા તો એવું લાગે છે હજી આ લોકોનો બહુ મિસ્ટેક લાગે છે. આ લોકોને પહેલથી આ પ્લાનિંગ કરીને રાખવું જોઈએ. આ રીતના પાણી ભરાઈ જાય. અમારી પણ ત્યાં દુકાનો છે એમાં પાણી અંદર ઘૂસી ગયું તો અમે સવારના અહીંયા મહેનત કરવી છે. અચ્છા, દુકાનમાં પાણી ઘૂસી ગયા હા, આપણી દુકાન સામે જ છે. તમે આવીને જોઈ શકો છો સામે બાઇક બાજુ. છે. બધી જગ્યાએ પાણી ઘૂસી ગયા છે. તો આટલા કરોડોનો ખર્ચો થાય છે પણ એ ખર્ચો દેખાય છે? ના, ઝીરો. તો ક્યાં જાય છે પૈસા? એ બધા મ્યુનિસિપાલિટીને ખબર ક્યાં પૈસા વાપર્યા. પાણી તો એમનું એમ જ છે વરસાદનું. તો પ્રી મોન્સૂન કાર્યક્રમ હતો ચોમાસા પહેલાં એનો તો કોઈ દેખાવ છે જ નહીં. કે ડ્રેનેજ લાઈન તો બધી ચોકઅપ જ છે. પાણી તો કંઈ ડ્રેનેજમાં જઈ નથી રહ્યું. આ રહ્યું ડ્રેનેજ, બરોબર. આ આપને ડ્રેનેજ દેખાઈ રહ્યું છે ત્યાં પાણી તો જઈ નથી રહ્યું. તો એ તો પૈસા વ્યર્થ જ ગયા છે. એ આખું જે ફંડ પાસ થયો છે બરોબર એનો ક્યાંય આપણને દેખાઈ નથી રહ્યું. એટલે આ સ્થિતિ અત્યારે ધીરે ધીરે ટ્રાફિક થોડો ખુલી બી રહ્યો છે. બાકી અમે જે રસ્તાથી આવ્યા અને અમે જેમ અહીંયા પહોંચ્યા એ સ્થિતિ તો અતિશય ભયંકર છે. અને જેટલા માણસો મળ્યા એ બધા જ એએમસીને ગાળ આપીને કહી રહ્યા છે કે તમારામાં જરા બી શરમ હોય ને તો અહીંયા આવીને જોવો કે અમદાવાદના લોકો અહીંયાથી પસાર થતા, રસ્તા પરથી પસાર થતા લોકોની